હવે આપણે આ ભર્યા છે પંપ. આ છે પંપ, સબમર્સિબલના કંઈક પંપ છે. સબમર્સિબલના નહીં, પ્રેશર પંપ. આ એની ટાંકી છે, બે પંપ ને 2 ટાંકી. હવે આપણે જવાનું છે મેટોડાથી આગળ છે કંઈક 10 કિલોમીટર. તો હવે નવા વિડીયોમાં જોડે રહેજો. હવે મળી છે આગળ આપણે, અને આગળ આવે છે નાના મવા ચોકડી. ત્યાંથી આપણે આગળ જવાનું છે. આવી ગઈ છે નાના મવા ચોકડી. આ જો 22 માળનું સિલ્વર હાઇટ. નાના મવા ચોકડી વટી ગયા છે આપણે. હવે નાના મવા રોડ છે. આ છોકરો જો શું કરે એક્ટિવા. શાસ્ત્રીનગર વટી ગયા છે. હવે આ નાના મવા રોડ ઉપર આવ્યું છે મોકાજી સર્કલ. આપણે સીધા જઈએ એટલે નાના મવા આવે આ બાજુ. અને આ બાજુ રોડ ગયો એ છે સૈયાજી હોટલવાળો. આપણે જવાનું છે નાના મવા થઈને ચડોસ હોટલ પાસે નીકળી જવાનું. અને આવી ગયું છે નાના મવા. આપણે આમ જવાનું છે ચડુસવાળા રોડ ઉપર મેટોડા જવા માટે. મેકડોનલ્ડ ને ચડુસ ને એ બધું બાજુમાં જ છે. અહીંયાથી આપણે આવી ગયો છે કાલાવડ રોડ. ક્રિસ્ટલ મોલ વટીને જે અહીંયા ભેગો થઈ છે ને રોડ, નાના મવા ચોકડી. આ કન્સ્ટ્રક્શન સાઈડની મોટી લીપ, ઓલી શું કહેવાય, ક્રેન. આવી ગઈ કટારિયા ચોકડી. કિયાનો સોરો. આ કટારિયા ચોકડી. એટલે આમથી જે આવ્યો 150નો રોડ જે કહેવાય છે. હા, અહીંયા લખેલું છે બધું. કટારિયા ચોકડી વટો એટલે તરત જ આવે કોસ્મો પ્લસ સિનેમા. અહીંયા સામે છે સૈયાજી હોટલ, એની એક્ઝેક્ટ સામે કોસ્મો પ્લસ. બસ આવી ગઈ આડી. ત્યાં તો સારાજા હોટલ ને એની એક્ઝેક્ટ સામે કોસ્મો પ્લસ સિનેમા. કણકોટનું પાટિયું ઓટો એટલે તરત જ આવે ઇસ્કોન મંદિર. કણકોટના પાટિયાની સામે જ આવે એક્ઝેક્ટ ઇસ્કોન મંદિર. બહુ મોટું મંદિર છે. અહીંયા ગૌશાળા છે એનું, ગોપાલ ગૌશાળા છે. ઇસ્કોન મંદિર છે. ઇસ્કોન મંદિર વટો પછી આ આવે બિલ્ડિંગ એટલે સમજી જવાનું કે આ આવી ગયું અવધનો ઢાળિયો. અવધના ઢાળિયાથી ફેમસ છે. અવધનો રોડ છે, અવધ હોટલ હતી. અને એની એક્ઝેક્ટ સામે છે ન્યારી ડેમનો રોડ. ત્યાંથી જવાય છે ન્યારી ડેમ. આ બિલ્ડિંગ છે, આ ટાવર છે ને એની એક્ઝેક્ટ સામે. હા, બોર્ડ આવ્યું જો ન્યારી ડેમ સામે છે અવધ રોડ. અવધનો ઢારિયો વટી ગયા પછીનો નજારો બધો. સાઈઝ 0 હોટલ એટલે પણ હોટલ હો ભાઈ, નામ બધા ગજબ. રાજકોટના હોટલોના ટીપો છે એની એક્ઝેક્ટ બાજુમાં. બિગ શોટ
ત્યાર પછી હરિપરનું એક પાટિયું આવ્યું અને હવે ત્યાર પછી આ એક બીજું આવે છે. આગળ મંદિર દેખાય છે. હવે આ કયું છે એ તો મને ખબર નથી, જોઈને કહું તમને. આ છે વીરડા વાજડી. વીરડા વાજડી એટલે વીર વાજડી. વીર વાજડી વટો એટલે આવશે. આ જો સામે પેટ્રોલ પંપ દેખાય, સીએનજીનો પંપ છે. ડીઝલ પેટ્રોલનો છે, સીએનજી છે. આપણે હવે અહીંયા પુરાવાનો છે ગેસ. ગેસનો ખૂટો રહ્યો છે, હવે એક પોઈન્ટ જ રહ્યો છે અને આપણે જવાનું છે અહીંયા હવે ગેસ પુરાવા. આપણે ભાઈ ગેસ પુરાયો નથી. ગેસમાં અહીંયા પોઈન્ટ એક જ ચાલુ હતો પંપમાં અને લાઈન બહુ લાંબી હતી રોડ સુધી. આપણે હવે આગળ નીકળી ગયા. હવે આપણે અહીંયા મેટોડા પંપ આવશે, અહીંયા પુરાઈ લેવું. હવે આગળ સામે મેટોડા દેખાય છે. એ પંપ વટી એટલે તરત જ આવી ગઈ સામેની સાઈડ. પુલ વટીને તરત જ આવે બાલાજીની ફેક્ટરી. આ બાલાજીની ફેક્ટરી હાઈવેથી થોડીક અંદર છે. અહીંયા તમને રોડ ઉપર એ બાલાજીનું જ છે. આ તમારે છૂટકમાં જોતી હોય એ બધી મળી જાય તમારે. એ લોકોનો બાલાજીવાળાનો સ્ટોલ છે. બાલાજીનું કારખાનું વટીએ એટલે પાછો તરત આવે પુલ. વીર વાજડી ગયું ને આ એવું વડવાજડી. વડવાજડી વડવાજડી પછી તરત જ આવે મેટોડા. મેટોડાનો પહેલો ગેટ. એવા ત્યાં મેટોડાના 1, 2 ને 3 ગેટ છે. એવો પહેલો ગેટ આવશે આ વળાક વટીને તરત જ. આવી ગયો મેટોડાનો પહેલો ગેટ. આ બધું મેટોડા છે. જ્યોતિ સીએનસી બધું મેટોડામાં આવ્યું. મેટોડા વટી ગયા છે. હવે ધીમે ધીમે ખેતર ચાલુ થતા જઈએ. હારે કવારા બેઠા છે બે બાજુ વેચવાવાળા. મેટોડા વટીને હવે આવી ગયો ખીરસરા પેલેસ. રોડ છે ખીરસરા પેલેસ. નાનો રોડ ચાલુ થઈ ગયો છે હવે, ગામડાનો રોડ. મેટોડા અને ખીરસરા પેલેસ ને એ બધું વટી ગયા છે. હવે આપણે લોકેશન ઉપર જવાનું છે ફેક્ટરીએ. કયું ગામ આવે એ તો મને ખબર નથી. લોકેશનમાં ગારડી કોલેજની સામે બતાવે, સામેના રોડ ઉપર અંદર. છાપરા ગામ ગયું છે તો ખીરસરા પછી આવ્યું છાપરા. છાપરા પછી હવે ગારડી કોલેજ આગળ બતાવે.
ગાર્ડી કોલેજ આવી ગઈ સામે. આ કોલેજ છે. અહીંથી એનો રસ્તો જાય છે અને આ બસ સ્ટોપ છે એનું. હવે આપણે આની સામેના રોડ ઉપર જવાનું કીધું હતું. આ રોડ ઉપર હાલો આપણે જે બોર્ડ બતાવ્યું ત્યાંથી જ વળવાનું હતું. આદિત્ય ટોયસનું બોર્ડ હતું ત્યાં. આ મોટી સામે ફેક્ટરી દેખાય ત્યાં જવાનું છે. હજી બને છે એટલે અહીંયા જ પ્રેશર પંપ ફિટ થાય ને, બનતો હોય ત્યાં જ. હાલો હવે પંપ ઉતારીને તમને મળું આગળ વિડીયોમાં બનાવી રહેજો. હવે આપણે પંપ ઉતારીને નીકળી ગયા છીએ પાછા રાજકોટ. હવે પહેલાં આવશે મેટોડા, પછી રાજકોટ. એ એક પાછો બીજી ટૂરનો એક ફોન આવી ગયો છે ગોંડલનો, પણ હવે એ અત્યારે કે મોડું થઈ છે તો હવે આપણને કહે કે ન કહે કે ભાઈ સવારનું કહે છે કે સવારે જ આવવાનું. હવે એમને રમાડતા હોય કે સવારનું ગોઠવું હોય એ તમને આગળ વિડીયોમાં ખબર પડી જાય. ગોંડલ જવાનું થશે તો હું પાછો વિડીયો કરીશ. અત્યારે વાગ્યા છે 5 હવે. હવે આપણે રાજકોટ પહોંચશું ત્યાં અંધારું થઈ ગયા હતા. હવે પાછા રાજકોટ પહોંચવા આવ્યા છીએ. કે ચોકડી પાસે પહોંચવા આવ્યા છે, એનાથી આગળ છીએ હજી. હાલો તો હવે મળશું નવા વ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.